વરા મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 37મો. તેમણે સ્નાન કર્યું, પિતૃઓ માટે તર્પણ કર્યું. તે પછી તે વેશ્યે 20,000 ગાયોનું દાન કરવા માટે કરેલો સંકલ્પ પૂર્ણ કર્યો. પુષ્કળ દૂધ આપનારી, કલ્યાણકારી અને પવિત્ર 20,000 ગાયોનું તેણે તે ક્ષેત્રમાં વિધિપૂર્વક દાન કર્યું. એ ક્ષેત્રમાં ભંગુરસ નામનો મારો એક ભક્ત રહેતો હતો. હે પૃથ્વી, તે મારા ઉપાસકે ગાયોનું દાન લીધું. તે વેશ્ય તે તીર્થમાં રહીને પ્રતિદિન પુષ્કળ ધન અને રત્નોનું દાન કર્યા કરતો હતો. પોતાની પત્ની, પુત્ર અને સ્વજનો સાથે ત્યાં આનંદ કરતો હતો. એ ત્યાં રહેતો હતો ત્યારે સર્વ પ્રકારના ધાન્યને નિપજાવનારી વર્ષાઋતુ આવી લાગી. કદંબ, કુંટજ અને અર્જુન આદિ વૃક્ષો ખીલી ઉઠ્યા. પતિ વિનાની સ્ત્રીઓ વિરહ દુઃખ અનુભવવા લાગી. મેઘો ગર્જના સાથે ધારારૂપે ગુંજન કરતા વરસવા લાગ્યા. વીજળીના ચમકારા થવા લાગ્યા. વર્ષાઋતુ સારસ અને અંગદ પક્ષીઓથી શોભવા લાગી. નદીઓ ઘૂઘવાટ કરતી વેગપૂર્વક વહેવા લાગી. મોર ગહેકવા લાગ્યા. કુટજ, અર્જુન અને કદમ વૃક્ષના પુષ્પોની સુગંધવાળા વાયુ વહેવા લાગ્યા. કાનને સુખ આપનારા કેકારવ થવા લાગ્યા. પતિ વિનાની સ્ત્રીઓનો મેઘની ગર્જનાવાળો તે વર્ષાકાળ શોકમાં વ્યતીત થતો હતો. વર્ષાઋતુ પૂરી થયા પછી શરદ ઋતુનું આગમન થયું. શ્રેષ્ઠ અગસ્ત્યના તારાનો ઉદય થયો. કુમુદ અને કમળયુક્ત તળાવો નિર્મળ થયા. તેમની ચારે બાજુ કમળના પુષ્પો ખીલ્યા હોવાથી તળાવ રમણીય જણાતા હતા. સપ્તપર્ણની સુગંધવાળો કામીજનોને પ્રિય શીતલ સુગંધી અને સુખકારક વાયુ વાતો હતો. આ પ્રકારે સુખ આપનારી શરદ ઋતુ હવે પૂરી થઈ અને કાર્તિક માસ આવી લાગ્યો. સુંદર કટીવાળી અને મનોહર ભ્રમરવાળી. હે પૃથ્વી, આ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તે વૈશ્ય દંપતીએ સવારે સ્નાન કરીને રેશમી વસ્ત્રો ધારણ કર્યા અને પોતાના પુત્રને કહ્યું કે હે વત્સ, આપણે આ તીર્થમાં 6 માસથી રહીએ છીએ. આપણો આ કાળ સુખપૂર્વક વ્યતીત થયો છે. હવે આવતીકાલે દ્વાદશી છે. તમે અમને જે ગુહ્ય વાત કહેવાના હતા તે હવે અમને કહો. માતા પિતાની વાત સાંભળીને ધર્મનિષ્ઠ તેમનો પુત્ર મધુર વાણીથી કહેવા લાગ્યો કે હે પિતાજી, આપ પૂછો છો તે મારા પ્રભાવશાળી રહસ્ય વિશે આવતીકાલે સવારે કહીશ. આવતીકાલે ભગવાન નારાયણને પ્રિય દ્વાદશી તિથિ છે. એ શુભ તિથિનો પ્રભાવ અદ્ભુત છે. એ દ્વાદશી તિથિ વિષ્ણુના ભક્તોને સુખ આપનારી છે. કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે જે માણસો હર્ષપૂર્વક દાન કરે છે તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને દાનના પ્રભાવથી તેઓ હે તાતા મુશ્કેલીથી પાર કરી શકાય છે એવા દુસ્તર ભયંકર સંસાર સાગરને તરી જાય છે. આ પ્રમાણે વાતચીત કરતા રાત પૂરી થઈ અને બીજા દિવસે દ્વાદશી સૂર્યોદય સમયે સંધ્યાની ઉપાસના કર્યા પછી તે વૈશ્ય બાળકે રેશમી વસ્ત્ર પરિધાન કર્યા તથા શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારા ભગવાન વિષ્ણુને મસ્તક નમાવી પ્રણામ કર્યા. તે પછી માતા પિતાને વંદન કરી તેમના ચરણની રજ મસ્તકે ધારણ કરી. તે પછી તે પુત્ર તેમને કહેવા લાગ્યો કે હે તાત, હું જે હેતુથી આ સોકરવ તીર્થમાં આવ્યો છું અને આપ જે ગુહ્ય વાત વિશે મને પૂછતા હતા તે વિષયમાં સાંભળો. હે તાત, પૂર્વજન્મમાં હું ખંજન નામનો પક્ષી હતો. મેં એક સમયે ઘણા પતંગિયા અને કીડાઓ ખાધા હતા. તેથી મને અજીર્ણ થયું અને હું ઘણો પીડાયો. હું હાલવા ચાલવા માટે પણ અસમર્થ બન્યો. હું એક સ્થળે બેચેન થઈને પડ્યો હતો. ત્યાં કેટલાક બાળકો રમતા રમતા આવી ચડ્યા અને મારું શરીર ઉપાડીને એક હાથમાંથી બીજા હાથમાં આપી રમવા લાગ્યા. પ્રથમ તો તેઓ આ પ્રમાણે એકબીજા સાથે હસતાને ગેલ કરતા હતા. પણ થોડી વાર પછી આ પક્ષીને પ્રથમ મેં જોયું છે, તે નથી જોયું, તે નથી જોયું, મેં જોયું છે, તેથી આ પક્ષી મારું છે, આમ બોલી પરસ્પર લડવા લાગ્યા. એવામાં એક બાળકે ક્રોધે ભરાઈને બીજા બાળકને કહ્યું કે હવે આ પક્ષી મારું નથી પણ તારું છે. એમ બોલીને ઝડપથી મને ઉપાડ્યો અને જોરથી મીંજીને પવિત્ર આદિત્ય તીર્થ આગળ ગંગાના જળમાં ફેંકી દીધું ને મેં તે પવિત્ર સૂર્યતીર્થમાં કામના રહિત થઈ પ્રાણનો ત્યાગ કર્યો. તે પછી વિશાળ નેત્રવાળા હે માતાજી, તે ક્ષેત્રના પ્રભાવથી એક શુભ દિવસે મારો આપના ઉદરથી જન્મ થયો. મને મરણ પામ્યા અને આજે 13 વર્ષ વ્યતીત થયા. મારા જીવનનું રહસ્ય અને અહીં આવવાનું ગુહ્ય કારણ મેં આપને કહી સંભળાવ્યું. હવે હું મારું કામ કર્યા કરીશ. હે પૂજ્ય વડીલો, આપને નમસ્કાર છે, આપ સીધાઓ. તે પછી બાળકના માતા પિતા તેને વળી કહેવા લાગ્યા કે હે પુત્ર, ભગવાન વિષ્ણુએ બતાવેલા જે કર્મ તમે કરશો તે અમે પણ વિધિપૂર્વક કરીશું. સંસાર ચક્રથી મુક્ત થવાના કર્મમાં યોગ્ય રીતે અમે જોડાઈ જઈશું. મારા તે ઉપાસકો પણ દીર્ઘકાળ સુધી પુષ્કળ સત્કર્મ કરીને મૃત્યુ પામ્યા અને મારા ક્ષેત્રના પ્રભાવથી તથા તેમના પ્રારબ્ધના લીધે તે બધા સંસારથી મુક્ત થઈને શ્વેતદ્વીપને પ્રાપ્ત થયા. ઘેરથી તેમની સાથે આવેલા માણસો પણ રોગ અને વ્યાધિ રહિત થઈને ધન સંપન્ન થયા. મારા ક્ષેત્રના પ્રભાવથી તે સર્વ માણસો મારા ઉપાસક થયા. કમળના જેવી સુગંધવાળા તે માણસો યોગ્ય રીતે આનંદનો ઉદ્ભવ કરી રહ્યા છે. હે દેવી, હે પૃથ્વી, અતિ પવિત્ર આ આખ્યાન તમને કહ્યું. હે મહાભાગ્યશાળી પૃથ્વી, મારા સોકરવ તીર્થનું મહાત્મય અને એ તીર્થના સેવનથી મળતું પુણ્ય ફળ પણ હવે તમને કહું છું. આ ક્ષેત્રના પ્રભાવથી પશુ પક્ષી આદિ તિર્ય યોનિને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ તે યોનિને મુક્ત થઈને શ્વેતદ્વીપને પ્રાપ્ત થયા. જે માણસ સવારે ઉઠીને આ આખ્યાન વાંચે છે તેની આગળ પાછળની 10 પેઢીઓના માણસોનો શીઘ્ર ઉદ્ધાર થાય છે.
શાસ્ત્રની નિંદા કરનારા પાપી તથા મૂર્ખ અને દુષ્ટ માણસો આગળ આ આખ્યાન વાંચવું નહીં. આનો પાઠ ઘરમાં બેસીને એકલાએ જ કરો. ક્ષત્રિય, બ્રાહ્મણો અને શાસ્ત્રના મર્મને જાણનારા પવિત્ર તેમજ નમ્ર વૈષ્ણવો આગળ આ આખ્યાન વાંચવું. આ આખ્યાનનું વાંચન સર્વ માણસોને સંસારથી મુક્તિ આપનારું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 139મો, સોકરવ તીર્થનું મહાત્મ્ય. શ્રી વરાહ બોલ્યા કે સોકરવ તીર્થની ભૂમિને ગાયના છાણથી લીપવાથી મનુષ્યને જે પુણ્યફળ મળે છે તે સર્વ તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. હે ભૂમિ, ગાયના છાણથી મારા તે તીર્થધામની ભૂમિને લીપતી વખતે ભૂમિને લીપનાર મનુષ્યના જેટલા પગલાં તે સ્થળે પડે તેટલા હજાર દિવ્ય વર્ષ સુધી તે માણસ સ્વર્ગના સુખનો ઉપભોગ કરે છે અને આનંદ પામે છે. 12 વર્ષ સુધી મારી તીર્થ ભૂમિને ગાયના છાણથી લીપનાર મનુષ્ય ધન ધાન્યથી યુક્ત વિશાળ પવિત્ર કુળમાં જન્મ પામે છે ને મારા ભક્તો તેને વંદન કરે છે. મારો તે પવિત્ર ઉપાસક કુશદ્વીપને પ્રાપ્ત થઈને 10,000 વર્ષ સુધી જીવન ધારણ કરે છે. કાલાંતરે કુશદ્વીપથી પરિભ્રષ્ટ થયેલો મારો ઉપાસક સોકરવ તીર્થના પ્રભાવથી હે શુભ્ર સર્વ ધર્મોમાં નિષ્ઠા ધરાવનારો રાજા થાય છે. તે મારી ભક્તિ અને શાસ્ત્રનું ચિંતન કરતો હોય છે તેમજ શાસ્ત્રોએ નિર્દિષ્ટ કરેલા રાજધર્મને યથાર્થ રીતે અનુસરીને ચાલતો હોય છે. હે દેવી, તે વિધિપૂર્વક દેવસ્થાનો બંધાવે છે અને તેના પુણ્યથી મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, હવે ગોમય અર્થાત ગાયના છાણ વિશે કહું છું, તેથી હવે તમે તેનું મહાત્મ્ય સાંભળો. મારા તીર્થસ્થાનને લીપવું હોય તો તે માટે ગાયના છાણની આવશ્યકતા હોય છે. તે મેળવવા માટે મનુષ્યને નજીકના કે દૂરના સ્થળે જવું પડે છે. તે લેવા જવા માટે તેને જેટલા ડગલા ભરવા પડે તેટલા 1000 વર્ષ સુધી ગાયનું છાણ લાવનારો માણસ સ્વર્ગલોકમાં નિવાસ પામીને ત્યાં પૂજાય છે. તે પછી મનુષ્ય શાલ્મલ દ્વીપમાં જાય છે અને ત્યાં 11,000 વર્ષ સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે. શાલ્મલ દ્વીપથી પરિભ્રષ્ટ થયા પછી ધર્મને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ મારો તે ઉપાસક રાજા થાય છે અને સદા ધર્મનું પાલન કરે છે. મારા શરણે આવેલો મારો જે ભક્ત 12 વર્ષ સુધી ગોમયથી મારા સ્થાનને લીપે છે, તેમાં જળ છાંટે છે, તે હે શુભ્ર મારા ધામને પ્રાપ્ત થાય છે. હે મહાભાગ્યશાળી પૃથ્વી, તને મળતા સર્વ પુણ્યનું ધ્યાનથી શ્રવણ કરો. હે વસુંધરા, મારી ભૂમિને લીપવા માટેના ગોમયમાં જળના જેટલા બિંદુઓ પડે છે તેટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગમાં પૂજાય છે. સ્વર્ગલોકથી પરિભ્રષ્ટ થયેલો તે માણસ કોચ દ્વીપને પ્રાપ્ત થાય છે. કોચ દ્વીપથી પરિભ્રષ્ટ થઈને એ જ દ્વીપના પ્રભાવથી તે ધાર્મિક રાજા થાય છે. તે પછી તે શ્વેત દ્વીપમાં જાય છે. શ્વેત દ્વીપ એ મારું ધામ છે. હવે મારા સ્થાનને જાળવાથી પ્રાપ્ત થતા પુણ્ય ફળ વિશે કહું છું. પાપથી રહિત અને પવિત્ર પુરુષો કે સ્ત્રીઓ જે કોઈ પણ મારો ભક્ત મારી સેવા કરે છે તેમને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, તે સાંભળો. મારું સ્થળ વાળતી કે ઝાડતી વખતે ધૂળના જેટલા રજકણો હવામાં ઉડે તેટલા 100 વર્ષો સુધી તે માણસ સ્વર્ગમાં અવશ્ય પૂજાય છે. સ્વર્ગલોકથી પરિભ્રષ્ટ થઈને તે માણસ શાકદ્વીપમાં જાય છે અને ત્યાં દીર્ઘકાળ સુધી રહ્યા પછી તે ધાર્મિક રાજા થાય છે. ત્યાંથી સંસાર સાગરમાં આવીને સર્વ પ્રકારના સુખ ભોગવી મારો પવિત્ર ઉપાસક શ્વેત દ્વીપમાં જાય છે. વળી હે ભૂમિ, મારા જે ઉપાસકો મારા તીર્થક્ષેત્રમાં મારું કીર્તન અને મારા ગુણગાન કરે છે તેમને જે ફળ મળે છે તે પણ કહું છું, તે સાંભળો. મારું કીર્તન અને મારા ગુણગાન કરવા માટે ગવાતા ગીતના જેટલા અક્ષરો અને પંક્તિઓ બોલાય છે તેટલા 1000 વર્ષ સુધી તે બોલનાર માણસો ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે અને ત્યાં તેઓ આદર પામે છે. જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ તે સિદ્ધ, રૂપવાન અને ગુણવાન થઈને નિત્ય દેવરાજ ઇન્દ્રના લોકમાં નિવાસ કરતો રહી તેના દર્શન પામે છે, એમાં સંશય નથી. સર્વ કર્મ અને ગુણોમાં શ્રેષ્ઠ મારો ઉપાસક મારું કીર્તન અને ગુણગાન કરવામાં મસ્ત રહીને ઇન્દ્રલોકથી પરિભ્રષ્ટ થયા પછી ઇન્દ્રના રમણીય નંદનવનમાં દેવતાઓ સાથે રહીને સ્વર્ગીય સુખના આનંદનો ઉપભોગ કરે છે. તે પછી મારા તે ભક્તોને ભૂલોકમાં જન્મ થાય છે. મારા ભક્તો સાથે તે મારા યશનું પરમ ભક્તિપૂર્વક નિત્ય ગાન કરતો રહે છે. ત્યાર પછી પવિત્ર અંતઃકરવાણો મારો તે ઉપાસક મારી કૃપાથી મારા ધામને પામે છે. સૂત બોલ્યા, હે યશસ્વીની પૃથ્વી, માધવનું આ વચન સાંભળ્યું અને તેમને હાથ જોડીને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે ભગવાન, આપે ગીતના પ્રભાવને શ્રેષ્ઠ અને પવિત્ર હોવાનું કહ્યું છે, તેથી હું આ વાત જાણવા માટે ઉત્સુક થઈ છું. ગીતના પ્રભાવથી કયા તેજસ્વી પુરુષો સિદ્ધિને અર્થાત શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયા છે તે આપ કૃપા કરીને મને કહો. શ્રી વરાહ બોલ્યા કે એક સમયે હે ભદ્રે, સોકરવ તીર્થમાં ભગવાન શંકરના ગણો મારી પ્રાર્થનાના ગીતો ગાતા હતા. તેમાં ભાગ લેવા માટે અને રાતે જાગરણ કરવા માટે મક્કમ વિચારવાળો એક ચાંડાળ દૂરથી તે સ્થળે આવી પહોંચ્યો. હે સુંદરી, તે ચાંડાળ મારો ભક્ત હતો અને ગુણજ્ઞ હતો. કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીની રાતે માણસો સૂઈ ગયા હતા ત્યારે તે ચાંડાળ હાથમાં વીણા લઈને ત્યાં આવી ગયો. તે રાતે ચાંડાળ જાગરણ કરતો હતો ત્યારે એક બ્રહ્મ રાક્ષસે તેને પકડ્યો. ચાંડાળ દુર્બળ હતો અને બ્રહ્મ રાક્ષસ બળવાન હતો. દુઃખ અને શોકથી પીડાયેલો ચાંડાળ તે રાક્ષસના હાથમાંથી કઈ રીતે છૂટવા સમર્થ ન હતો. આથી બ્રહ્મ રાક્ષસને તેણે કહ્યું કે તે મારું શું કરવાનું ધાર્યું છે? તું સાથી આ પ્રમાણે મારા પર ધસી આવ્યો છે. ચાંડાળની વાત સાંભળ્યા પછી મનુષ્યનો આહાર કરવા માટે લોલુપ થયેલો બ્રહ્મ રાક્ષસ તેને કહેવા લાગ્યો.
હું અહીં 10 દિવસથી ભૂખ્યો બેઠો છું. પારણું કરવા માટે વિધાતાએ તને અહીં મારા માટે મોકલી આપ્યો છે. આજે હું તને ખાઈ જઈશ. તારા શરીરમાંની વસા, ચરબી અને માંસ ખાઈ તથા તારું લોહી પીને આજે હું ખૂબ તૃપ્ત થઈશ. વિધાતાએ મારા માટે આ પ્રકારની તૃપ્તિ નિર્માણ કરી છે. બ્રહ્મ રાક્ષસનું વચન સાંભળીને મારી પ્રાર્થના કરવા માટેનું ગીત ગાવા માટે ઉત્સુક થયેલો મારો ભક્ત તે ચાંડાળ બ્રહ્મ રાક્ષસને કહેવા લાગ્યો, હે મહાભાગ્યશાળી રાક્ષસ, વિધાતાએ આમ જ નિર્માણ કર્યું છે, તેથી જ હું તારું ભક્ષ્ય થઈને તારી પાસે આવી પહોંચ્યો છું. વિધાતાએ મારું શરીર તને આપી દીધું છે, તેથી તારે મને અવશ્ય ખાઈ જવો. પરંતુ હું તને એક વાત જણાવવા માગું છું. આજે ભગવાનની સ્તુતિ અને તેમના ગુણોનું કીર્તન તથા ગાન કરવા માટે હું જાગરણ કરવાનો છું. હરિની હું વિધિપૂર્વક ઉપાસના તથા કીર્તિનાદ કરીને આવું તે પછી હે રાક્ષસ, તું મને ખાઈ જજે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનું વ્રત મેં ધારણ કરેલું છે. મારું જાગરણ વ્રત પૂરું થઈ ગયા પછી તારી ઈચ્છા હોય તો તું મને ખાઈ જજે. ચાંડાળની વાત સાંભળીને ભૂખથી પીડાયેલો બ્રહ્મ રાક્ષસ તેને કઠોર વચન કહેવા લાગ્યો, અરે મૂર્ખ, હું તારી પાસે પછીથી આવીશ. આવું જૂઠું સાથી બોલે છે. મૃત્યુના મુખમાં ગયેલો માણસ શું જીવતો રહે ખરું? રાક્ષસના મારા મુખમાંથી બચી જઈને તું પાછો આવવાનો છે ખરું ને? અરે વાહ, ખરું કહ્યું. રાક્ષસનું વચન સાંભળી ચાંડાળ તેને કહેવા લાગ્યો કે હે રાક્ષસ, જોકે મારા પૂર્વજન્મના પાપ કર્મના લીધે હું ચાંડાળ છું અને મનુષ્ય યોનિને પ્રાપ્ત થયો છું, તો પણ હે દ્વિજ રાક્ષસ, દૂરથી હું જાગરણ કરવા માટે અને ભગવાન વિષ્ણુના ગુણગાન કરવા માટે અહીં આવ્યો છું. તેથી હું મારા ખરા અંતઃકરણથી જે વાત પ્રતિજ્ઞાપૂર્વક કહું છું તે તું સાંભળ. હું સત્ય પ્રતિજ્ઞાપૂર્વક તને કહું છું કે હું પાછો આવીશ. આ વાત તું માનતો હોય તો મને છોડી દે. સર્વ જગતનું મૂળ સત્ય છે. સર્વ લોકો સત્યના આધારે રહેલા છે. બ્રહ્મવાદી ઋષિઓને સત્યના પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. સત્યને સાક્ષી રૂપે રાખીને કન્યાનું દાન કરવામાં આવે છે. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો સત્ય વચન બોલે છે. રાજાઓ સત્યનો જયઘોષ કરે છે. કન્યાદાન કરનાર બ્રાહ્મણ તથા રાજા આ 3 જણા સત્ય બોલે છે. સત્યથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સત્યથી સૂર્ય પ્રકાશે છે અને ચંદ્રમા સત્યના લીધે શોભે છે. હું તમને સત્યના શપથ લઈને કહું છું કે જો હું પાછો તમારી પાસે ન આવું તો છઠ, આઠમ, અમાવસ્યા અને શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષ આ બંને પક્ષની ચતુર્દશીના દિવસે સ્નાન ન કરનારાઓની જે દુર્ગતિ થાય છે તે ગતિને હું પામો. મૂઢપણાને લીધે ગુરુપત્ની અને રાજાની પત્ની સાથે સંભોગ કરનારની જે દશા થાય છે તે દશા જો તમારી પાસે પાછો ન આવું તો મારી થાય. સકામ યજ્ઞ, કર્મકાંડ અને સકામ પૂજન કરવાના મિથ્યા યાજ્ઞિકો તથા મિથ્યા ભાષણ કરનારને પ્રાપ્ત થતી ગતિ હું તમારી પાસે પાછો ન આવું તો મને પ્રાપ્ત થાય. જો હું મારા વચન પ્રમાણે તમારી પાસે પાછો ન આવું તો બ્રાહ્મણની હત્યા કરનારને, મદિરાપાન કરનારને, ચોરને અને વ્રત ભંગ કરનારને જે ગતિ પ્રાપ્ત થાય છે તે ગતિ મને પ્રાપ્ત થાય. ચાંડાળના વચન સાંભળીને બ્રહ્મ રાક્ષસ પ્રસન્ન થયો અને મધુર વાણીથી તેને કહ્યું, જા ભાઈ જા, તને નમસ્કાર છે. બ્રહ્મ રાક્ષસને આ પ્રમાણે કહીને મક્કમ વિચારવાળો તે ચાંડાળ મારી ઉપાસના કરી ફરીથી મારું કીર્તન અને સ્તુતિગાન કરવા લાગ્યો. રાત્રે નૃત્ય, ગાયન અને જાગરણ કર્યા પછી નિર્મળ પ્રભાત થયું અને નમો નારાયણ, ભગવાન નારાયણને નમસ્કાર છે, આમ બોલી તે ચાંડાળ બ્રહ્મ રાક્ષસ પાસે જવા માટે નીકળ્યો. એવામાં એક માણસ તેની આગળ આવીને ઊભો રહ્યો અને તેને મધુર વાણીથી કહેવા લાગ્યો કે હે સાધુ, ભલા ભાઈ, તું આટલી ઝડપથી શાને જાય છે? તારે ક્યાંય જવાની જરૂર નથી. તું તો જાણે છે કે બ્રહ્મ રાક્ષસ તને ખાઈ જવાનો છે, તો પછી તું મરવાને શા માટે જાય છે? તારે મરવા માટે જવું જોઈએ નહીં. એ પુરુષનું વચન સાંભળીને ચાંડાળ બોલ્યો, ના ભાઈ, આમ તો ન બને. મારે જવું તો જોઈએ જ, ભલે એ મને ખાઈ જાય, કારણ કે હું એને શપથ આપીને આવ્યો છું કે હું અવશ્ય તારી પાસે પાછો આવીશ. મારે એ શપથ પાળવા જવું જોઈએ. સત્યનું પાલન કરવા માટે હું એની પાસે અવશ્ય જઈશ. આથી કમળના પત્ર જેવા નેત્રવાળો તે પુરુષ ખરા અંતઃકરણથી મધુર વાણીથી તેને કહેવા લાગ્યો કે હે ચાંડાળ, એ પાપી રાક્ષસ પાસે તું જઈશ નહીં. જીવ બચાવવા માટે સત્યનો ત્યાગ કરવામાં આવે તો તેમાં કોઈ દોષ નથી. તેમ કરવામાં કોઈ પણ પ્રકારનું પાપ થતું નથી. તે પુરુષની આ વાત સાંભળીને મરવા માટે મક્કમ વિચારવાળો અને દ્રઢ વ્રતનું પાલન કરનારો તે ચાંડાળ મધુર વાણીથી તેને કહેવા લાગ્યો, નહીં નહીં, તું કહે છે તેમ કરવાનું મારાથી નહીં બને. હું સત્યનો નાશ નહીં થવા દઉં. આ મારો દ્રઢ નિયમ છે. સમગ્ર જગતનું મૂળ સત્ય છે. સમસ્ત માનવ જાતિનો આધાર સત્ય છે. સત્ય એ શ્રેષ્ઠ કર્તવ્ય છે. આત્માનો આશ્રય સત્ય છે. સત્ય એ પરમાત્માનું ધામ છે. સત્યનો ત્યાગ કરીને હું અસત્યનો ટેકો ક્યારેય નહીં લો. મારાથી મિથ્યા આચરણ નહીં થાય. હે તાત, તમે જાઓ, હું તમને વંદન કરું છું. આમ કહીને સત્યનું વ્રત નિત્ય પાલન કરનારો તે ચાંડાળ રાક્ષસ પાસે આવી પહોંચ્યો અને પ્રણામ કરીને બોલ્યો કે મહાભાગ્યશાળી હે રાક્ષસ, મેં તમારી સાથે કરેલા શપથ પ્રમાણે તેમજ મારા વચનનું પાલન કરવા માટે હું તમારી પાસે આવી ગયો છું. હવે તમે મને ખાઈ જાઓ. આ કાર્યમાં વિલંબ કરશો નહીં. તમારા અનુગ્રહથી મને વૈકુંઠની પ્રાપ્તિ થશે. તમારી ઈચ્છા પ્રમાણે મારા શરીરના અવયવોનું ભક્ષણ કરો. તમે ભૂખથી ખૂબ પીડાયેલા છો, તેથી મારા ગરમ ગરમ રુધિરનું પાન કરીને તમારા આત્માને તૃપ્ત કરો, જેથી મારું કલ્યાણ થાય. બ્રહ્મ રાક્ષસે ચાંડાળનું આ વચન સાંભળ્યું ત્યારે તે મધુરવાણીથી તેને કહેવા લાગ્યો કે હે ભદ્ર પુરુષ, તું ચાંડાળ યોનિમાં ઉત્પન્ન થયેલો છે. તું શાસ્ત્રે નિર્દિષ્ટ કરેલા
કોઈ વિધિ વિધાનને જાણતો નથી, છતાં સત્યનું પાલન કરવા માટે તારી બુદ્ધિ આવી આગ્રહી છે. તે સત્યનું અને તારા ધર્મનું પાલન કર્યું છે, તેથી હે વત્સ, હું તારા પર પ્રસન્ન થયો છું. સત્ય પ્રતિજ્ઞાવાળા ચાંડાળે બ્રહ્મ રાક્ષસની વાત સાંભળી પછી મૃદુવાણીથી તેને કહ્યું કે જો કે હું ચાંડાળ છું, તેથી સર્વ શુભ કર્મોથી રહિત છું, તો પણ હે બ્રહ્મ રાક્ષસ, હંમેશા સત્ય બોલવું જોઈએ. આટલું હું જાણું છું. ચાંડાળની આ વાત સાંભળીને તે ભયાનક બ્રહ્મ રાક્ષસ દ્રઢ વ્રતને ધારણ કરનારા ચાંડાળને કહેવા લાગ્યો. રાત્રે ભગવાન વિષ્ણુની સ્તુતિનું તે ગાયન કર્યું અને તેમના સાનિધ્યમાં તે જાગરણ કર્યું, તેથી તને પુણ્યફળ પ્રાપ્ત થયું. હવે જો તું જીવતો રહેવા ઈચ્છતો હોય તો તે ગીતનું ફળ મને આપી દે. હું તને છોડી દઈશ. મારા કહેવા પ્રમાણે જો નહીં કરે તો હું તને ખાઈ જઈશ. હે કલ્યાણજન, ભગવાન વિષ્ણુ નામના સંકીર્તનનું ફળ મને આપી દેવાનું કાર્ય તારા માટે અઘરું નથી. ગભરાઈશ નહીં. બ્રહ્મ રાક્ષસનું વચન સાંભળીને ચાંડાળ તેને કહેવા લાગ્યો કે હે બ્રહ્મ રાક્ષસ, મનમાં જે વાતનો મને વિચાર પણ નથી એવી વાત તું કરે છે, અને વળી હું તને ખાઈ જઈશ આમ બોલી તું ગીતનું પુણ્ય ઈચ્છે છે, આવું શાથી બોલે છે? ચાંડાળની વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસ બોલ્યા, ચાલ બધી વાત જવા દે. એક કામ કર, આખી રાતનું પુણ્ય તારે મને ના આપવું હોય તો એક પ્રહર રાત્રિના ગીતનું પુણ્ય તું મને આપ અને મારા ભક્ષ્ય તરીકે છૂટી જઈશ. તારા બૈરા છોકરા ભેગો થઈ જાય. રાક્ષસની વાત સાંભળીને ચાંડાળના મનમાં થયું કે હો, વિષ્ણુ નામનું સંકીર્તન અને તેમના ગુણગાનનું શું આટલું બધું પુણ્ય છે? તો આ પુણ્ય રાક્ષસને ન અપાય. આમ વિચારી ગીતના પુણ્યથી લોભાયેલો તે ચાંડાળ મક્કમ વિચારથી તેમ બ્રહ્મ રાક્ષસને મધુરવાણીથી કહેવા લાગ્યો કે હે બ્રહ્મ રાક્ષસ, તું વિષ્ણુના ગાયનનું ફળ લેવા ચાહે છે, પણ તે હું તને આપી શકું તેમ નથી. હવે તો તું મને ખાઈ જ જા અને તારી મરજી પ્રમાણે મારા રુધિરનું પાન કરીને તૃપ્ત થા. ચાંડાળનું આ વચન સાંભળીને વળી બ્રહ્મ રાક્ષસ ફરીથી બોલ્યો, ઠીક, એક વાત સાંભળ. વિષ્ણુ ભગવાનના મંડપમાં તે ગાયેલા ગીતોમાંનો એક જ ગીતનું પુણ્ય મને આપ. તારા એક જ ગીતના પુણ્ય ફળથી આ યોનિમાંથી મારો ઉદ્ધાર થઈ જશે. ચાંડાળે રાક્ષસની આ વાત સાંભળી, તેથી તે ચકિત થયો અને તેને વધુ બોલતો અટકાવીને મધુરવાણીથી તેને પૂછવા લાગ્યો કે હે રાક્ષસ, તે ક્યું પાપ કર્મ કર્યું છે કે જેથી તને રાક્ષસપણું પ્રાપ્ત થયું છે, તે તું મને કહે. ચાંડાળનું વચન સાંભળી દુઃખથી સંતપ્ત અંતઃકરણવાળો મહાયશસ્વી બ્રહ્મ રાક્ષસ મધુરવાણીથી તેને કહેવા લાગ્યો, હું બ્રાહ્મણ યોનિમાં ઉત્પન્ન થયો છું. મારું નામ સોમ શર્મા છે ને હું ભિક્ષુક છું. યજ્ઞોપવિત તથા ગાયત્રી મંત્રથી રહિત છું. મને ગાયત્રી મંત્ર આવડતો નથી, અર્થાત હું અભણ છું. યાજ્ઞિક વૃત્તિથી જીવન નિર્વાહ કરું છું. લોભને વશ થઈ મૂર્ખતાના લીધે અજ્ઞાની માણસોને યજ્ઞ કરાવું છું. એક સમયે હું યજ્ઞ કરાવતો હતો ત્યારે દેવયોગે મારા પેટમાં શૂળ ઉત્પન્ન થયું ને હું મરણ પામ્યો. 5 દિવસ સુધી ચાલનારો તે યજ્ઞ અધૂરો રહ્યો ને હે માતંગ, અર્થાત હે ચાંડાળ, તું મારી વાત સાંભળ કે યજ્ઞના દોષના લીધે તથા મંત્ર અને સ્વરહિત તથા જનોય વિના કરાવેલા દુષ્ટકર્મના પાપથી મને રાક્ષસપણું પ્રાપ્ત થયું. હવે ગૃહથી પૂર્વ દિશામાં યજમાનોના ઘરે વસાવાની પ્રાગવર્ષાદી ક્રિયા જનોય રહિત થઈને મેં કરી. યજમાનને રહેવા એ ઘરનું માપ તથા આકાર જાણવા માટે મેં ઉપેક્ષા કરી, તેથી મને રાક્ષસ યોનિ પ્રાપ્ત થઈ. તું જો તારા ગીતના ફળનું મને દાન કરે તો આ યોનિથી મારો ઉદ્ધાર થાય. માટે વિષ્ણુ નામના સંકીર્તનનું પુણ્ય ફળ મને આપી દે. આ અધમ પાપ યોનિથી તું જલ્દી મને છોડાવ. તીવ્ર વ્રતનું આચરણ કરનાર ચાંડાળે બ્રહ્મ રાક્ષસની આ વાત સાંભળ્યા પછી તેને કહ્યું, ભલે હે રાક્ષસ, સુંદર સ્વરવાળા મારા ગીતના ફળથી જો તારી મુક્તિ થતી હોય તો તેનું પુણ્ય ફળ હું તને આપું છું. વિષ્ણુના સમીપમાં શુદ્ધ અંતઃકરણવાળા સુંદર રાગ સાથે જે માણસ ભગવાન વિષ્ણુના ગુણો ગાય છે તેના પ્રભાવથી માણસ પાપોથી તરી જાય છે. આમ બોલીને ચાંડાળે વિષ્ણુના ગીતનું ફળ બ્રહ્મ રાક્ષસને આપ્યું. ચાંડાળ પાસેથી વિષ્ણુના નામ સંકીર્તનનું પુણ્ય તે રાક્ષસને પ્રાપ્ત થતાં જ હે ભદ્રે, હે પૃથ્વી, તે રાક્ષસ શરદ ઋતુના ચંદ્રમા સમાન નિર્મળ થઈ ગયો, અર્થાત સર્વ પાપોથી મુક્ત થયો. અને હે સુશ્રોણી, સુંદર કટીવાળી હે પૃથ્વી, મારા ગુણગાન કરનાર તે ચાંડાળ પણ પુષ્કળ સત્કર્મ કરવાના લીધે બ્રાહ્મણત્વને પામ્યો. હે ભદ્રે, હે મનસ્વીની, મારા સાનિધ્યમાં મારી સ્તુતિ તથા ગાયન આદિ અને જાગરણ કરનારો માણસ હે દેવી આ ફળ પામે છે. હે સુશ્રોણી, સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને જે માણસ કાર્તિક સુદ બારસના દિવસે મારા નામનું કીર્તન કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ગીતના જે શબ્દથી સંસાર સાગરથી માણસ તરી જાય છે તેનું પુણ્ય ફળ હે દેવી તમને કહી સંભળાવ્યું. હે વસુંધરા, વિષ્ણુના મંદિરમાં વાદત્રીના તેમજ તે સાથે લેવાતા ઝડપી ઊંચા નીચા શંપા આદિ તાલથી મનુષ્યને જે ફળ મળે છે તે હવે સાંભળો. વિષ્ણુના મંદિરમાં ગાયન સાથે તાલબદ્ધ વાદ્ય વગાડવાથી મનુષ્યને 9900 વર્ષ સુધી કુબેરના ભવનમાં નિવાસ મળે છે અને ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે તે આનંદનો ઉપભોગ કરે છે. કુબેરના ભવનથી ભ્રષ્ટ થયા પછી સ્વચ્છંદ ગમન કરવા માટે તે માણસને શંપા આદિ તાલના સંપાતના લીધે મારા લોકની પ્રાપ્તિ થાય છે. મારા મંદિરમાં નૃત્ય કરનાર માણસ સંસારના
બંધનને કાપી નાખી જે ગતિને પ્રાપ્ત થાય છે, હવે તેના વિશે હે વસુંધરા સાંભળો. મારા મંદિરમાં નૃત્ય કરનારો માણસ 3000 વર્ષ સુધી પુષ્કર દ્વીપમાં નિવાસ કરીને પોતાની ઈચ્છા પ્રમાણે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. મારો ઉપાસક રૂપવાન, ગુણવાન અને શીલવાન હોય છે અને સંસારથી મુક્તિ પામે છે. ગીત અને વાદ્ય સાથે મારા મંદિરમાં નૃત્ય તથા જાગરણ કરનારો માણસ જંબુદ્વીપને પ્રાપ્ત થાય છે અને ચક્રવર્તી સમ્રાટ બને છે. મારી ઉપાસના કરનારો મારો તે ભક્ત સત્કર્મોથી યુક્ત થઈને પૃથ્વીનું રક્ષણ કરનાર સાર્વભૌમ રાજા બને છે. હે ભૂમિ, મારો જે ઉપાસક મને સુંદર પુષ્પ અર્પણ કરે છે તે માણસ પુષ્પોની સંખ્યા જેટલા હજારો વર્ષ સુધી મારા ધામમાં નિવાસ કરે છે. સંસારથી મુક્તિ આપનાર અને મારા ભક્તોને સુખ આપનાર મારા શ્રેષ્ઠ ભક્તોનું આ આખ્યાન હે દેવી તમને કહી સંભળાવ્યું. હે ભૂમિ, જે માણસ સવારે ઉઠી આ આખ્યાનનો પાઠ કરે છે તે માણસ પોતાની પૂર્વે થઈ ગયેલા અને પોતાના પછી થનારા પોતાના 10 વંશના માણસોનો ઉદ્ધાર કરે છે. મૂર્ખ માણસ તથા શઠ પુરુષ આગળ આ આખ્યાન વાંચવું નહીં. મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મારા ભક્તો આગળ આ આખ્યાનનું વાંચન કરવું. મારું પ્રિય તથા પોતાનું કલ્યાણ ઈચ્છનારા માણસે શ્રદ્ધા વિનાના તેમજ ક્રૂર સ્વભાવના માણસ આગળ તથા દેવળના પૂજારી અને દેવને ચડેલી તેમજ દેવને સમર્પણ થયેલી દ્રવ્ય સામગ્રી ઉપર જીવન નિર્વાહ કરનારા માણસ આગળ આ આખ્યાન વાંચવું નહીં. આ શ્રેષ્ઠ કર્તવ્ય છે અને આ જ સર્વોત્તમ ક્રિયા છે. પોતાનું શ્રેય ઈચ્છનારા અને શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થવાની કામનાવાળા માણસે શાસ્ત્રની નિંદા કરનાર તેમજ નાસ્તિક માણસો આગળ આ આખ્યાન અથવા આના કોઈ પણ ભાગનું વાંચન ક્યારેય કરવું નહીં. આ આખ્યાનનો પાઠ કરનાર મનુષ્ય મારા લોકમાં આદર પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 140 કોકામુખ બદ્રી મહાત્મ્ય. પૃથ્વી બોલી, આપે જે દેવસ્થાનો વિશે કહ્યું તેમનું મહાત્મ્ય આપની પાસેથી મેં સાંભળ્યું, પણ આપ તેમનામાં કયા સ્થાનમાં નિત્ય નિવાસ કરીને રહો છો તે આપ મને કહો. આપ પ્રત્યક્ષ નિવાસ કરો છો તે આપનું શ્રેષ્ઠ સ્થાન કયું છે? કયા સ્થાનમાં આપના નિમિત્તે કર્મ કરવાથી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે? શ્રી વરાહ બોલ્યા, મારા સર્વભક્તોમાં પ્રિય ભક્ત હે દેવી, હું કયા સ્થાનોમાં નિવાસ કરું છું તે કહું છું, તમે તે ધ્યાનથી સાંભળો. તમને પૂર્વે મેં કોકામુખ તીર્થ વિશે કહેલું એ તીર્થનું મહાત્મય પણ મેં તમને જણાવેલું છે. એ કોકામુખ તીર્થ બદ્રી તીર્થ નામથી વિખ્યાત છે અને એ તીર્થ ગિરિરાજ હિમાલય પર્વતની તળેટીમાં આવેલું છે. એ તીર્થને લોહારગઢ તીર્થ પણ કહેવામાં આવે છે.